અમદાવાદમાં જો તમે વાંચવાના શોખીન છો અને અલગ અલગ બુક વાંચવા માંગો છો તો કોઈ પણ વિના મૂલ્ય તો હવે તે શક્ય છે, કારણ કે અમદાવાદના એક ગ્રુપ દ્વારા ફ્રી રીડિંગ સર્કલ ચલાવવામાં આવી રહ્યું છે અને તે ગ્રુપ દ્વારા વિના મૂલ્ય ચોપડી વાંચવા માટે આપવામાં આવે છે. અમદાવાદના પરિમલ ગાર્ડનમાં આ ગ્રુપ દ્વારા ફ્રી રીડિંગ લાઇબ્રેરી રાખવામાં આવી છે. ગ્રુપના મેમ્બર હેત જોશી જણાવે છે કે આ ફ્રી રીડિંગ લાઇબ્રેરી જેમાં કોઈ પણ વ્યક્તિ અમદાવાદનું કોઈ પણ તેની જૂની બુક લઈને આવે અને તે અહીંયા મૂકીને એક નવી પુસ્તક વાંચવા માટે લઈ જઈ શકે છે. સાથે ગાર્ડનમાં જ બેસીને પુસ્તક વાંચવું હોય તો તે પણ સુવિધા અહીંયા આપવામાં આવી છે. આને શરૂ કરે લગભગ 15 દિવસ થયા છે. લોકો દ્વારા ખૂબ સરસ પ્રેમ અને સહકાર પણ મળ્યો છે. જોશી છે, અમદાવાદનો જ છું અને અમારા ગ્રુપનું નામ યોર રીડિંગ સર્કલ છે. સો અમે 3 સપ્ટેમ્બરના અમારો પહેલો ઇવેન્ટ કર્યો છે. અમે કમ્યુનિટી ચલાવીએ છીએ રીડર્સની અમદાવાદમાં અને આ લાઇબ્રેરી અમે 15 દિવસ પહેલાં ખોલી છે. એટલે કમ્યુનિટીનો વિચાર તો અમને ક્લાસરૂમમાં આવ્યો હતો કે અમદાવાદમાં એવી કોઈ જગ્યા અમને મળી નહીં જ્યાં અમે બુક્સની વાતો કરી શકીએ. તો મેં વિચાર્યું અમે જ એક જગ્યા બનાવી. એટલે હું અને મારા કોફાઉન્ડર છે અમે બંને ભેગા મળીને ચાલુ કર્યું. લાઇબ્રેરીનો વિચાર અમને સોશિયલ મીડિયા પરથી આવ્યો. આખા ભારતમાં અમને જે ખબર છે એમાં કેરેલાનું એક વિલેજ છે, એમાં આવી રીતના અલગ અલગ જગ્યાએ લાઇબ્રેરીઝ હોય છે ફ્રીમાં. સો અમને થયું કે આવું અમદાવાદમાં અને આખા ભારતમાં હોવું જોઈએ, એટલે અમદાવાદથી અમે ચાલુ કર્યું છે. બધા અલગ અલગ જગ્યા અલગ અલગ કોલેજીસમાંથી છે. હું પોતે GLS એસએમપીકમાંથી છું, મારા કોફાઉન્ડર છે GUની અંદરમાંથી છે અને જેટલા ટીમમાં છે 2-3 લોકો એવા છે જે પાસ આઉટ થઈ ગયા છે. બીજા બધા લોકો છે જે 2nd 3rd યરમાં છે, કોઈ 1st યરમાં છે. અલગ અલગ કોલેજીસમાંથી અમે ભેગા થઈને જોડે કંઈક કામ કરીએ. આમ બહુ માનતા નથી, ખાલી પરમિશનમાં થોડીક વાર લાગી હતી. અમને ખબર નથી કે મારે ક્યાં જવું જોઈએ. સો 1-1.5 મહિનો પરમિશન લેતા થયો, પણ જે ગવર્મેન્ટ ઓફિસીસમાં ગયા સપોર્ટ બધાએ કર્યો, ખાલી આમથી આમ જવું પડ્યું ખરા. આનો કોન્સેપ્ટ છે એક મૂકો અને એક લઈ જાઓ. સો અત્યારે સેલ્ફ હેલ્પ વધારે હશે થોડી ઘણી, એકાદ ફિક્શન પણ છે. તો આ ફિક્શન બુક છે, નોવેલ કે જે વાંચી હોય ને ગમતી હોય. બાકી આ લો ઓફ એટ્રેક્શન, આ બધી સેલ્ફ હેલ્પ બુક્સ અમે મૂકીએ. તો કોન્સેપ્ટ એવો છે અત્યારે અમારા ગ્રુપમાં કંઈક 150 ઉપર લોકો છે, તો અમે પોતે ડોનેશન લઈએ છીએ અને મૂકીએ છીએ. અને આગળ જઈને અમે એવો વિચાર કરીએ છીએ કે કદાચ લોકો જે એક લઈ જાય એક મૂકી પણ જાય. ઓકે, આગળ શું પ્લાનિંગ છે? કેટલી બુક્સ રીડિંગ આ રીતના કરવું છે? કઈ કઈ જગ્યાએ કોઈ પ્લાનિંગ બનાવવું? જેમ કે મેં કીધું, નાની મોટી જે વસ્તુ સુધારો કરવા જેવી હોય એ કરીશું. એ થઈ જાય એક વખત ખબર પડી જાય કે હવે આવી બનાવવી જોઈએ અમારે એક્ઝેક્ટલી. પછી એટલીસ્ટ 8થી 10 અમદાવાદમાં બનાવી છે અમારે એવો વિચાર. સો ગવર્મેન્ટ સ્કૂલમાં પણ બનાવીશું, અલગ અલગ પબ્લિક પ્લેસીસમાં પણ બનાવીશું. આ ગ્રુપ દ્વારા 15 દિવસે બુક્સ બદલતા હોય છે. જે લોકો જૂની કિતાબો મૂકી જતા હોય છે તે કિતાબો અમે લઈને અમારા ત્યાં સ્ટોર કરીએ છીએ અને નવી કિતાબો જે અમારી જોડે છે તે અહીંયા મૂકતા હોઈએ છીએ. દરરોજના 10થી 15 લોકો અહીંયા વાંચવા માટે આવતા હોય છે. સાથે જૂની કિતાબો પણ ઘણા લોકો મૂકીને નવી લઈ જતા હોય છે. હેત જોશી જણાવે છે કે આ ગ્રુપ દ્વારા એક જ ઉદ્દેશ છે કે લોકો વધુમાં વધુ કિતાબો પહોંચે અને લોકો વાંચન તરફ વધે. ફ્રી રીડિંગ લાઇબ્રેરી અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કરીશું. પહેલાં કર્યું છે તેમાં થોડી ઘણી ભૂલો છે, તે સુધારીને વધુમાં વધુ વિસ્તારોમાં આવી જ ફ્રી રીડિંગ લાઇબ્રેરી કરીશું, એટલે લોકો ફ્રીમાં પોતાની મનપસંદ કિતાબો વાંચી શકે.